ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? એકદમ મજામાં જશો અને સવારમાં અહીંયા ચાલુ થઈ ગયો છે આઈબ્રો બનાવવાનું. કઈ રીતે આઈબ્રો બનાવશો જરાક બતાવો મેડમ. મેડમની આંખો જોવો જરાક. અને આઈબ્રો બનાવશે અહીંયા. બેન આઈબ્રો સીધે કરજો. જો આઈબ્રો બનાવે છે. તમે આઈબ્રો સીધો. આઈબ્રો બનાવો. ઓ માય ગોડ. કઈ રીતે આઈબ્રો બને છે જોવો તમે અહીંયા ગાઈસ. ધીસ ઇઝ અ દેરાણી જેઠાણી આઈબ્રો પાર્લર. આવે છે ને. And you are understand this matter. Oh my god. Eyebrow ની તો eyebrow તો તમારો ફાસ્ટ થઈ ગયો છે ફાસ્ટ. લેવા દે ન્યા રેવા દે. રેશમાજી બસ કરો રેશમાજી બસ કરો રેશમાજી. બસ કરો. શું કહેવું? બાપા બહુ ખેસ આવે આ બેન. બહુ ખેંચ આવે ને. અને આ પણ પાવડર કેમ લગાવ્યો છે કાળો? રીલ્સ નું શૂટિંગ ચાલુ. રીલ્સ જોઈ પછી મને કોઈ એમ કહેતા નહીં કોમેન્ટમાં બાડી. તો બધા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. નહીં સંભળાય. પાછળ લગાવી. મારી પાસે છે તમ તાર બોલ. બધાને જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. આમાં હું અને દબાઈ તો 9:30 વાગી ગયા છે અને બરાબર 9:30 વાગી ગયા છે. ફરીથી તમે ગાઈસ જોઈ શકો છો 9:30 કે આ કેટલું વ્લોગમાં જૂઠું બોલી રહ્યા છે. 10:30 વાગી ગયા. એટલે આજનો વ્લોગ જોજો તમે ગઈકાલનો. એમાં મેં કોમેડી કરી છે, તમે જોજો ખાલી. હા, એમાં મેં નાખ્યું છે. આ શું કરો છો? એને માં દુખે છે મસાજ. ઓ માય ગોડ, જોવો સેવા કરે છે ઓફ ઓન એટલે કેમેરા. ન્યા નહીં ખાલી આ એક જ બાજુ. આ બસ ઓન કેમેરા જોવો તમે અત્યારે મસાજ કરી રહ્યા છે. તારા છોકરાની બહુ મોટી સરસ આવે રૂપાળી. બહુ મોટી સરસ રૂપાળી. નહીં બહુ હારી આવે. અને બીજું શું કહું તું તો નાવો માર દેર તને આમ જ પ્રેમ કરતા રહે ગૌડા સુધી. હા, તમે બે એકાબીજાનો સાથ હાથમાં હાથ પકડીને નિભાવો. બસ હવે આમ જ તમને હાઈલાઇટું કરાવે. વાળની હાઈલાઇટ કયો તમે. આમ જો ઉભરી ગયો હવે બતાઈ દો. જો હવે દેખાણી બે હે ને કલર આવ્યો. કલર આવ્યો. ઓલો કે મહેંદી દોરવીને પછી ત્રીજે દી કલર આવે જેવું. ધીમે ધીમે કલર આવે છે. હા, ન્યા નહીં આ જે કરકો હોય ને આ બસ ન્યા જ. તમારાથી કેમ થશે? આજે છે એકાદશી એટલે મમ્મી એકાદશીમાં વયા ગયા છે ને બહુ બધું કામ છે. આપણે હાલો અહીંયા રેડી થઈ જાય ને પછી પાછું આપણે નીચે રીલ્સ બનાવવા જઈશું. ઓકે, ચાલો કન્ટિન્યુ કરીએ આપણે વ્લોગ. અને આજે જવાનું છે હેર વોશ કરાવવા. હા, ઓકે. તો કેવી લાગી મારી હાઈલાઇટ કોમેન્ટમાં કહેજો. અને આ ભૂંગળું મને તેમ ચૂકાય માથું કેમ આઈ નીચે અંબાડો છે. છે તો બેન, આ ભૂંગળું કેવું લાગે છે? એ ભૂંગળું સારું લાગે પણ હમણાં હેર વોશ કરશે ને એટલે સ્ટ્રેટ થઈ જાય. સારું, મને સ્ટ્રેટ જ ગમે, મને ભૂંગળું ન ગમે. ઈ પાછા મને કરી સ્ટ્રેટ દે. વાળ ના ના રે ના એ શું કઈ તને ગ્લો ડ્રાય કરાય કરવાના. આ તો ના પડતી. ના જ પાડીશ. મને આ ભૂંગળું ન કરાવું, સ્ટ્રેટ જ કરાવું. મને સ્ટ્રેટ બહુ ગમે, મને ભૂંગળા કરતા. મને સ્ટ્રેટ જ ગમે. મને સ્ટ્રેટ ભૂંગળા નહીં, ભૂંગળા ખરા લાગે તને. તો આપણે કાલે છે મનસ્વીના સ્કૂલે શું છે ભાભી? પેરેન્ટિંગ મીટિંગ છે. હા, તો આપણે બધાને જવાનું છે. એટલે- મને બહુ શોખ. પેરેન્ટિંગ એટલે આપણે ત્યાં છે ને આ કિડ્સ ને કઈ રીતના પછી આપણે મને ઓલું શું કહેતી કરવું સાંજે એમ. ખબર છે? આંટી ને અંકલ તમે આવજો કે અહીંયા ખબર પડે કે છોકરાઓને કેમ ઈ કે રખાય. રખાય કે કેમ હેન્ડલ કરવા ને કઈ રીતના એની મમ્મી કે પરવરિશ અમને ઈ કે ખબર હશે છોકરાને ખાલી કલાક હેન્ડલ કરવા તમે લઈ જાવ ઈ કે એટલું અમારે નહીં રહે. અયાંશ હાલો, શું કરવાનું તારે? તો 4:45 વાગી ગયા છે અને જોઈ શકો છો કે ભાભી ઇસ્ત્રી કરી અને આમ મગના રાણી મગના દેવી ચેતુ રાણી તમે મગ ઉપર જ દખા. મગની દાળ ખાય, મગ પોહા ખાય, હલકા ફુલકા. ગાલ બહુ પણ ચમકે છે તમારા હમણાં તો. મગ ખાવશું તો બધા મગ ખાવા માંડજો. જેને ગાલ ચમકાવડા હોય ને એ મગ ખાજો અને જેને ગાલ દળ રાખવા હોય ને બિસ્કિટ ખાજો. જો હે છે તો બેન શું કેવું તમારું? જેને ગાલ ન ચમકાવવા હોય ને સારું ખાવશું એ તો ફેર તો પડે ને. એટલે સારું એટલે કાજુ ને બદામ ને એવું બધું નહીં, ઓઇલી ને એવું બધું નહીં, તેલ વાળું ને એવું વેજીટેબલ ને એવું ખાવશું ને એટલે ટોપો પાણી એટલે મતલબમાં જ્યુસ વેજીટેબલ જ્યુસ ને એવા બધા
એટલે એવું બધું છે ને રોનક જોતી હોય ને ગાલની રોનક સ્કીનની રોનક તો એવું બધું ખાવું પડે. પણ 4:30-5 વાગે આવશે મમ્મી હવે એકાદશીમાંથી અને ઘર જોઈએ કે ઘર તો કેવું આમ સોનું સોનું લાગે છે પ્રિયાંશ વગર. પ્રિયાંશ ની કરી રહ્યો છે ને તે 2 વાગે ઉતારા હા પણ 2 વાગ્યા સુધી તું અહીંયા હતી 2 વાગે ઉતાર પછી હવા 2 થઈ ગયા છે કારણ કે આપણે નીચે ઓલું શૂટિંગ કરવા ગયા ને કેટલું બધું પછી તો ચાલુ છે એટલે એને થોડુંક છે ને એમાં શું છે પછી જોઈ ગયો તો ને મને અહીંયા બહાર એટલે થોડુંક આમ તેમ લાગ્યું. એની મોટી મમ્મી એને આરે હોતી હોય ને તે દી આમ જ હોતો હોય જો નકર 3 વાગે એમ બહાર આવ્યો ઉપર હોય કે અહીંયા હોય હું બાજુ મૂકી એટલે હોતો હોય એવું કેમ છે કોને ખબર તો તમે તરત સુવાડે તમારે સુડાવવાને બાજુમાં તાર જો રોજ નકર 3 વાગે 3:30 બહાર નીકળી જાય નીકળી જ જાય. અને એને મૂકીને વહી આવ્યો હોય ને તોય નીકળી જાય. હું ક્યારે 4 વાગે ને તાર બેલ ન વાગ્યો તરત હું અહીં બહાર આવી ક્યારની બહાર છું તો એ ન આવ્યો છે નો આવ્યો સાચી વાત છે એ આવ્યો નહીં બહાર. હું વિચારું છું હમણાં આવશે આવ્યો નથી એટલે જોઈ ક્યારે બહાર આવે. હજુ વાગ્યા છે 4:30. જો બોલો મમ્મી ક્યાં બોલ્યું બોલો આવ્યો જો છે તો બેન એ તો હું તો છે એ તો કાંઈ બહાર નથી. વ્લોગમાં તાર વ્લોગ ચાલુ છે ને ફોનમાં તને એમ છે ને નવાજ કર્યો એ હું તો એ તો 5 વાગે જશે. મારે લાગે 4:45 હા ખડે હો સાવધાન આ મગની દાળ માં તો પૂરી જ ન ન માલા હા 10 રૂપિયાની દાળ પૂરી કરવામાં હું આમ કરીને 2 બુકડા મારો એટલે પૂરી અને જોવી. અને આ સવારે જો વરસાદ જેવું વાતાવરણ હતું ને ઠંડુ હતું એમ્બ્યુલન્સ આવ્યું છે ત્યાં તડકો છે તો સાંજનો ટાઈમ થઈ ગયો છે ને સાંજે અચાનક ભજીયાનો પ્રોગ્રામ બની ગયો. ભજીયા સાથે એકાદશી હતી અને ભજીયા ખાવાના છે તો બધા આવી જાજો. મમ્મી એની માટે સેજ એવો ફરાળી શીરો બનાવ. મમ્મી ખાલી સ્વીટ કેમ ભાવશે હમણાં આવ્યું માંગતો તો મેં તમને હે મમ્મી તો આજનો એક સારો સુવિચાર તો આપી દો. સારો સુવિચાર સારો સુવિચાર નથી તો ખરાબ છે મોળો સુવિચાર મોળો છે બોલો મોળો સાંજે સુવિચાર પછી મોળો જ હોય સવાર સારો હોય પણ સાંજ પડતા મોળો થઈ જાય તો મોળો બોલો. એકાદશી જેવું પર્વ રહે તમે બધા આવા ભજીયા ખાઓ તો એટલે થોડું લાગે આ લે એટલે તમને મૂકીને ખાવી છે એ ખોટું લાગે છે કે પછી અમે ખાવી છે એ ખોટું લાગે છે મૂકીને ખાવી છે. ઓ સોરી મમ્મી આપણે કાલ ખાજો તમે હો મમ્મી. અને અહીંયા બધાને બહુ ભૂખ લાગે એમાં ખાસ કરીને ભાઈને ભાઈ બહુ ભૂખ લાગી છે હમણાં તો બહુ તને નથી લાગી તને એનાથી વધારે લાગી છે કેમ હવે સારું થઈ ગયું માથું દુખતું હતું સવાર ચા પીધી નહોતો એટલે દુખતું હતું. અને આ જો પ્રિયાંશ રહું તમે કેમ કાંઈ બોલતા થાય મોહન છો હેલો બાને પહેલા છે ને પાવ ભાવતા મને ભાવે મને બા ચાહે માથું દુખે મને માથું દુખે. તને કોમેન્ટ આવી મનસ્વીને બહુ નોલેજ છે એ ટેલેન્ટેડ છે મનસ્વી એમ પહેલેથી જ છો. ચટણી આપી દો હાલો. અચ્છા શું સપનામાં કોણ અને તું દિવસે તું દિવસે ટેલેન્ટેડ એ રાતે સપનામાં ટેલેન્ટેડ એમ ને આ પણ સપના તો રાતે જ આવે ને. પીઓ પિચકારી બતાવ આપી જો ને આલે આલે જો પીઓ બતાવ તાર પિચકારી રાયડું નાખવા મેં જે હમણાં કીધું રાયડું નાખતો ને કહું પાછી દઈ આવીશ. જો પ્રિયાંશ હાટું છે ને પિચકારીની ખરીદી કરી આ હોળી ધૂળેટી આવે ને એટલે એક તો બધું બગડે. હું જોવો છો શેની વિલાની જવાનું છે એટલે તમારે વિલામાં જવાનું છે ને વિલામાં એકલાને સરપ્રાઈઝ છે વિલ્લા માટે વિલ્લા માટે સરપ્રાઈઝ છે વિલ્લામાં જવાનું છે અમને
સરપ્રાઈઝ છે. કઈ જગ્યાએ જવાના છે? કોલ ઓપરેશનમાં વિલામાં જવાનું છે. કોલ ઓપરેશન મતલબ એમને વિલા આપે છે અમે આપણે રીલ્સ બનાવવાની છે એટલે તમે રીલ્સ જોશો એની જોજો તમે કેવી આવે છે. તો ચાલો આપણે હવે ઉપર જાશું. પિચકારી તો લઈ આવ્યા અને હા નવી પિચકારી લઈ. પિચકારી લેકે આમ ચાલ હોળી આવી હોલી આવી હોલી આવી. જો પ્રિયાંશ પ્રિયાંશ નવી પિચ હવે આ હોલી આવી છે ને તમારે છે ને ગલોખાની કસરત કરવાની હા અને જો આ વળી નહીં જ નવું આવે. અમે તો ઓલા ડોક્ટરના મોટા મોટા ઇન્જેક્શન ગોત્યાવી કઈ મરી ગયા ઇન્જેક્શન ગોત. ખાવા વાળા રમવા વાળા જો કેટલો ઉપયોગ થતો ને પેલા આમ વસ્તુનો મમ્મી કે આમ તૂટે નહીં. બધી વસ્તુ એવી હતી કે ઉપયોગ થઈ જતી. કે ને વેસ્ટ માં બેસ્ટ બનાવ પીકન જો કોઈ વસ્તુ પડી ન રહે. શું વસ્તુનો મિસયુઝ ન કરતા. ઈ પ્રિયાંશની ઈ મનસ્વીની હયાંશની અને આવું તમે કોઈ જોયું જ આમાં નતું. તમને છે ને આમાં આ ત્રણમાં તમને જે હારી લાગે ને એ કોમેન્ટ બતાડજો હા. પિંક યેલો કે ઓરેન્જ ઓકે તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ. સ્વીટ ડ્રીમ સાથે કાલે નવા બ્લોગ, નવી પરિસ્થિતિ, નવી વાતો સાથે પાછા મળીશું. બધાને ગુડ નાઇટ. વાવ.